નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। આજથી 750 વર્ષ પહેલા દેવાયત પંડિતે ભવિષ્યવાણી કરી હતી કે પડી કે પાણી વેચાશે, પડી કે બંધાશે ખાવા। જે પંડિતે આ ભવિષ્યવાણી કરી હતી તે સ્થાન એટલે મોડાસા તાલુકાનું દેવરાજ ધામ। એવી ચૈતન્ય સમાધિ પર 12મા ગુરુ ગાદીપતિ મહંત ધનગીરી મહારાજને ગુરુ પૂર્ણિમા પર્વ પર લાખો ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા। દેવસ્થાનક ધામે મોટી સંખ્યામાં ગુરુ પૂનમના દિવસે ભક્તોએ ભગવાન રામાપીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મોડાસાના બાજકોટ ગામે ટેકરી પર પ્રાકૃતિની ગોદમાં આવેલ દેવરાજ ધામ ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ભક્તોએ ભગવાન રામદેવજી અને દેવરાજ ધામના ગાદીપતિ ધનગીરી મહારાજના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશમાં લાવી જીવન ધન્ય બનાવનાર ધનગીરી મહારાજનો ઋણ અદા કરવા વહેલી સવારથી જ ભક્તો પગપાળા તેમજ અન્ય રીતે દેવરાજ ધામ ખાતે પહોંચી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવરાજ ધામ ખાતે ભજન, ભોજન અને આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। જય અલગધણી, જય ગુરુ મહારાજ, ઓમ નમો નારાયણ। સત દેવાયત દેવરાજ ધામ, સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન, બાજકોટ, મોડાસા, અરવલ્લીથી ધનગીરી મહારાજના સૌને ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ સહ શુભ આશીષ સાધુવાદ। દેવરાજ ધામ, જ્યાં દેવાયત પંડિત મહારાજ વર્ષો પહેલાં કળિયુગની આગમવાણી ભાંખી છે। સદગુરુ શોભાજી મહારાજના પ્રતાપથી, એમના આશીષથી મૂળ જૂનાગઢ, વંથલી અને બહુ મોટો પ્રવાસ કરી અને ધર્મના પ્રચારક રીતે આ ભૂમિ ઉપર પધાર્યા અને દેવરાજ ધામમાં ચેતન સમાધિ એટલે જીવતા સમાધિ લીધી। એ પહેલાં કળિયુગની વાત લખી। રામદેવજી મહારાજને દેવાયત પંડિત બંને મળ્યા ધર્મસ્તંભમાં, જ્યાં સવરા મંડપ હતો, મહાધર્મનો પાઠ હતો, 12 પોરો, અને એ વખતે દેવાયત પંડિતને રામદેવજી મહારાજ મળ્યા। રામદેવજી મહારાજે હાથો હાથ આપ્યો કલશ, જ્યાં કલશની સ્થાપના કરજો, ધર્મની ધજા ફરકાવજો। અને એવી ભૂમિ આ દેવરાજ ધામ આજે પણ સવારે પ્રભાતે 4 વાગે કલશની પૂજા, દેવાયત પંડિત બાપાની ચરણ પાદુકાની પૂજા અને સમાધિ પૂજન દેવાયત પંડિત દેવલદેમાં, કૈલાસગીરી બાપુ, હીરાગર મહારાજ, રૂપગર મહારાજ, બુદ્ધગર મહારાજ, શંકરગર મહારાજ, એવી 17 સમાધિઓનું આ સ્થાન। અને હજારો હરિભક્તો આજે ગુરુ પૂર્ણિમાએ ભજન, ભોજન, વૃક્ષ વિતરણ, અન્ય સમાજ સેવાના ઘણા બધા કાર્યોથી આ સભર આજનો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ। આપ સર્વને ગુરુ પૂર્ણિમાની ફરી શુભકામનાઓ સહ સાધુવાદ। બધાને ઓમ નમો નારાયણ, જય અલગધણી, જય ગુરુ મહારાજ। આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે અમારા અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ દ્વારા સુપ્રસિદ્ધ વિખ્યાત આપણું ગુજરાતનું દેવરાજ ધામ અને એના મહાન પરમ પૂજ્ય ધનગીરી બાવજીને અમારે આજે ગુરુ વંદનામાં સન્માનવાનો કાર્યક્રમ હતો અને અમારી આખી ટીમ આજે અહીંયા દેવરાજ ધામ મુકામે આવી છે અને અમે ગુરુનો સાલ ઉડાડી એમનું સન્માન કર્યું, એમનું બહુમાન કર્યું અને અમે ગુરુજીનો મહિમા કહીએ તો એમણે આ વિસ્તાર માટે સમગ્ર જિલ્લો અને ગુજરાતની અંદર એક વ્યસન મુક્તિ અને સમાજમાંથી જાગૃતિ લાવવાનું, ખોટા જે રિવાજો હતો એ ઓછા થાય અને શિક્ષણ તરફે પણ કેવી રીતે આ નાના નાના પછાત સમાજો આગળ વધે અને એ પણ વ્યસન મુક્તિ થયા પછી જો સમાજનો વિકાસ થાય એવું ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છીએ અને એના ભાગરૂપે આજે અમે સન્માન કરવા આવ્યા હતા। અમે એમના આશીર્વાદ લીધા અને હું એવી વિનંતી કરું છું પરમ પૂજ્ય ધનગીરી બાવજીને કે અમને એવા આશીર્વાદ આપો કે અમને પણ આ વિસ્તારની પક્ષની એક રાજકીય પાર્ટી તરીકે ખૂબ સેવા કરવાની અમને તક મળે અને ખૂબ પ્રજાની સેવા કરી શકીએ એવી એમની પાસે અમે પ્રાર્થના કરીએ છીએ।